આ તરફ રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારે વરસાદથી લોકમેળાની મજા બગડી ગઈ છે। ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો ધોઈ નાખ્યો। વરસાદના કારણે મેળામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા અને વરસાદથી લોકો ન આવતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે। કાદવ કિચડનું સામ્રાજ્ય મેળામાં જોવા મળી રહ્યું છે। રાઈડ સંચાલક દશરથસિંહ વાળા અત્યારે જોડાઈ ગયા છે આપણી સાથે। દશરથસિંહ, અત્યારે રાજકોટમાં બહુ વરસાદ છે, શું સ્થિતિ છે મેળાની? હા, અત્યારે રાજકોટમાં સવારે રાતના કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને અત્યાર લગીમાં 5 ઇંચ વરસાદ પડી ગયો છે અને સૌરાષ્ટ્રનો જે આપણે મેળો કહીએ જે હાટ સમાન છે રાજકોટમાં અત્યારે તળાવ થઈ ગયું છે, ત્યાં બોટ આલે થઈ ગયું છે અને ગઈકાલનો પણ અમને પરમિશન નહોતી આપેલી અને આજે હજી પરમિશન આપેલી નથી એટલે પબ્લિકને જે મેળાનો આનંદ કરવાનો હોય છે એ વરસાદમાં ધોવાઈ ગયો છે। અત્યારે ફૂલ પાણી ગોઠણ લગી પાણી ભરાઈ ગયા છે રેસકોર્સમાં। અંદાજે કેટલું નુકસાન થયું હોઈ શકે છે સ્ટોલ ધારકો અને જે વેપારીઓ છે તેમને? અત્યારે અંદાજે નુકસાન ગઈકાલથી પબ્લિક આવ્યું નહોતું કેમ કે રાઈડ બંધ હતી, એના હિસાબે પબ્લિકની અવર જવર નહોતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કેન્સલ થયો। આજ સવારથી મેળો પણ ચાલુ થયો નથી, હજી કઈ નક્કી નથી સાંજે ચાલુ થાય કે ન થાય એનું કઈ નક્કી નથી। વરસાદ ચાલુ છે પણ કમસે કમ આ 2 દિવસથી ઓછામાં ઓછું પબ્લિક આવતું હોય 1 લાખ પબ્લિક જેવું તો આવી ગયું હોય અને બીજેથી 50 થી 60,000 પબ્લિક આવી ગયું હોય તો નુકસાન તો બહુ ભયંકર છે। અમને પણ નુકસાન છે। અમે જે આ રાઈડો રાખી અમે 1,27,00,000 અમે રાઈડો રાખી અને બીજો ખર્ચો અલગ છે। હવે તો ભગવાન ભરોસો ઉપર છે અત્યારે જો વરસાદ થઈ જાય તો। અચ્છા, અત્યારે વરસાદ ચાલુ છે ખરો? અમે આપના માધ્યમથી પણ અમે તંત્રને કહેવા માંગી છીએ જો આ 2 દિવસ અમારે રાઈડ બનશે તો કદાચ પાછળના દિવસો અમને 2 દિવસ કે 3 દિવસ વધારે એવા આપના માધ્યમથી અમે કહેવા માંગી છીએ। અત્યારે ચાલુ છે વરસાદ? ના, અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે, કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે। ઓકે, ગઈકાલે જ્યારે રાઘવજીભાઈ ઉદ્ઘાટન કરવા માટે આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે રાઇડ્સ વિશે અમે વિચારીશું। ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે રાઇડ્સ વગર આ મેળો યોજાયો છે, તો હવે આપ રજૂઆત કરશો કે આ મેળાની સમય મર્યાદા વધારવામાં આવે, રાઇડ્સને અનુમતિ આપવામાં આવે? હા, કાલે કૃષિ મંત્રી રાઘવજીભાઈ આવ્યા હતા, મેળાનું ઉદ્ઘાટન કર્યું। વિજયભાઈ રૂપાણી હતા, વજુભાઈ વાળા હતા, અનેક ધારાસભ્યો અને મિનિસ્ટર ભાનુબેન બાબરિયા પણ હતા। બધા ગઈકાલે ઉદ્ઘાટન કરેલું અને મીડિયા લોકોએ પણ એમને રજૂઆત કરેલી હતી અને અમે હવે માંગણી કરી છે આ 2 દિવસથી મેળો આમ તો જોવો તો 6 અને 7મનો જ મેળો કહેવાય અને 8મ આ 3 દી તો વધારે પબ્લિકનો ઘસારો હોય અને આ 2 દિવસ તો એમને ફેલ થઈ ગયા છે તો અમે આપના માધ્યમથી તંત્ર આગળ અમે રજૂઆત કરવાના છીએ કે અમે 2 દિવસ અમે વધારી દો એ અમારી માંગણી છે। આભાર દશરથસિંહ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો અત્યારે રાજકોટનો આ લોકમેળો જેનો રંગે ચંગે ગઈકાલે પ્રારંભ થયો, કૃષિ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન થયું અને સ્થિતિ એવી છે કે આખો લોકમેળો જાણે તળાવમાં તબદીલ થઈ ગયો એટલા પાણી ભરાઈ ગયા છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, હમણાં એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોયા, લોકમેળાની જગ્યાએ ગ્રાઉન્ડમાં ચારે તરફ પાણી જ પાણી છે અને હજી પણ વરસાદ ચાલુ છે રાજકોટમાં। હવે રાજકોટમાં લોકમેળામાં જે નુકસાન થશે એની ભરપાઈને લઈને કોઈ રજૂઆત થઈ છે? ચોક્કસ, લોકમેળામાં અને રાજકોટ શહેરમાં ધોધમાર 5 ઇંચ જેટલો અત્યારે વરસાદ પડ્યો છે ને હજી વરસાદ ધીમી ધારે ચાલુ છે। સૌથી વધારે 7મ 8મના દિવસે અને 9મના દિવસે લોકો આવતા હોય છે। આજે 7મનો દિવસ છે અને 7મના દિવસે લોકમેળાની અંદર માનવ મહેરામણ દર વર્ષે ઉમટી પડતું હોય છે, પરંતુ આજે ભારે વરસાદને લઈને જે લોકમેળાનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાયા છે। એટલે કે વેપારીઓએ જે રમકડા અને અન્ય સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ છે, રાઈડ તો પ્રથમથી જ બંધ છે અલગ અલગ વિવાદના કારણે અને અત્યારે જોઈ શકાય છે કે લોકમેળામાં માત્ર ગણ્યા ગાંઠિયા લોકો જ એટલે કે લોકમેળો ધોવાયો હોય, વરસાદમાં ધોવાયો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને લઈને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સામાન્ય રીતે 7મ 8મના દિવસે અંદાજિત 8 થી 10 લાખ લોકો જે મુલાકાત લેતા હોય છે, પરંતુ અત્યારે માત્ર 200 થી 150 થી 200 લોકો જે મેળાની અંદર આટા ફેરા કરી રહ્યા છે અને સ્ટોલ ધારકો છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે।